બાબર પંથકમાં ક્યારે અટકશે લીલા લાકડાનું નિકંદન? ફોરેસ્ટ વિભાગ અને તંત્ર કેમ ચૂપ? બાબરમાં લીલા લાકડા સરેઆમ ટ્રેક્ટર મોટી ગાડીઓમાં રોજેરોજ દિવસ હોય કે રાત, કોઈ પણ ડર વગર બાબર અને ગામડાની 100 મિલોમાંથી બાબર હાઈવેથી નીકળતી ગાડીઓ રોજની કેટલીય મોરબી મિલો અને ફેક્ટરીની અંદર ઠલવાય છે. બાબર પંથકમાં છેલ્લા ઘણા સમયથી લીલા વૃક્ષોનું ખુલ્લેઆમ કત્લેઆમ થઈ રહ્યું છે, જે અહેવાલો વારંવાર મીડિયામાં પ્રસારિત કર્યા હોવા છતાં જો ફોરેસ્ટ વિભાગ દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા ફોરેસ્ટ વિભાગની કામગીરી પર અનેકો સવાલો ઉઠી રહ્યા છે. જો કોઈ સામાન્ય નાગરિક પોતાની માલિકીના પ્લોટમાં કોઈ શોપિંગ કે મકાન બનાવતી વખતે કોઈ ઝાડ નડતરરૂપ થતું હોય અને જો તે નાગરિક તેનું કટિંગ કરે તો ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ તાબડતોડ ત્યાં આવી કાયદેસરની કાર્યવાહી કરતા હોય છે. તો બાબર શહેરના ભરચક વિસ્તારમાંથી ખુલ્લેઆમ ટ્રેક્ટરો ભરી રોજ શહેરની 100 મિલોમાં કટિંગ માટે ઠલવાઈ રહ્યા છે. તો આવા લોકો સામે કેમ કોઈ જ પ્રકારની કાર્યવાહી નથી કરતા તે સમજાતું નથી. બાબરમાં વાવ રોડ પર કારેલા પાસે આવેલ આનંદધામ ગૌશાળા પાસે આવી 10 જેટલી 100 મિલો ખુલ્લેઆમ ધમધમી રહી છે અને રાત દિવસ લીલા લાકડાનું કટિંગ કરી રહી છે. તો તંત્રની નજરમાં કેમ આવતું નથી? જો સામાન્ય નાગરિક પોતાના પ્લોટમાં નડતરરૂપ ઝાડ કાપે છે તો કાર્યવાહી અને આવી 100 મિલોમાં કોઈ નડતર વગર ખુલ્લેઆમ લીલા લાકડા કપાઈ રહ્યા છે તો તેમની સામે કાર્યવાહીના નામે મીંડું કેમ? તંત્રની આવી ઢીલી નીતિના કારણે જ આવા લોકોને મોકળું મેદાન મળી ગયું છે અને ખુલ્લેઆમ અબોલ વૃક્ષોનું કટિંગ કરી રહ્યા છે. પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ રહી છે. સરકાર એક બાજુ એવા બણગા મારી રહી છે કે વૃક્ષો વાવો, વરસાદ લાવો, પણ બાબર વિસ્તારમાં તો બધા જ નિયમો જાણે નેવે મૂકેલ હોય તેમ લાગી રહ્યું છે. બીજે એક કહેવાય છે કે કોઈ સામાન્ય નાગરિક નડતરરૂપ ઝાડ કટિંગ કરે છે તો ફોરેસ્ટ વિભાગ કોઈ પણ જાણકારી વગર એન્ટ્રી મારી દેશે. તો બાબર વિસ્તારમાં ચાલતી 100 મિલોનો તો ઠામ ઠેકાણા સુધીના મીડિયામાં અહેવાલો છેલ્લા ઘણા સમયથી પ્રસિદ્ધ કરાયા છે, તો પણ તંત્રની કાર્યવાહીના નામે મીંડું અને નો એન્ટ્રી છે. તો બાબર પંથકમાં આવું બધું કોની મહેરબાનીથી ચાલી રહ્યું છે તે એક મોટો પ્રશ્ન છે. લીલા ઝાડ પર્યાવરણ માટે કેટલા મહત્વના અને જીવ માત્ર માટે કેટલો મહત્વ ધરાવે છે તે તો આપણે સૌ કોઈ જાણીએ જ છે. બાબરના ભરચક વિસ્તાર એવા વાવ રોડ પરથી સાંજના સુમારે ખુલ્લેઆમ ટ્રેક્ટરો લીલા લાકડા ભરી 100 મિલોમાં ઠલવાઈ રહ્યા છે, પણ કાર્યવાહીના નામે શૂન્ય જોવા મળી રહ્યું છે. અને આવા ટ્રેક્ટરો રોજ લીલા લાકડા ભરી બેફામ ચાલી રહ્યા છે. જો આમનો આમ વૃક્ષોનું કત્લેઆમ ચાલતું રહ્યું તો એક દિવસ આ વિસ્તાર વૃક્ષહીન થાય તો નવાય નહીં. માટે તંત્ર પણ પોતાની કુંભકર્ણ નિંદ્રમાંથી ઉઠે અને આવા ઈસમો પર કાયદેસરની કાર્યવાહી કરે તે સૌ માટે હિતકારી છે. ક્યાંથી આયા? ઉત્તરવાડા. લાકડા ક્યાંથી ભર્યા? ઉત્તરવાડા. ક્યાં લઈ જાઓ છો? મોરબી. તમારું નામ શું? હે? પૂરું નામ બોલો. હા હા. ઉત્તરવાડાથી લાયા? ક્યાંથી? ઉત્તરવાડા ક્યાંથી ભર્યા? હે? બેન સાથે ભર્યા? મોરબી લઈ જાઓ. મોરબી ક્યાં લઈ જવાના? ફેક્ટરીમાં. ક્યાં ખેતરમાંથી લાયા? હે? પરમિટ છે તમારી પાસે? રિપોર્ટર રમેશભાઈ એન સોની, બ્યુરો ચીફ, બનાસકાંઠા.